નમસ્કાર દર્શક મિત્રો, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. દિલ્હીમાં ઝાડ કાપવા મુદ્દે સુપ્રીમનું કડકાઈભર્યું વલણ. DDAના અધિકારીને અવમાન કરવા બદલ દોષિત સાબિત કરવામાં આવ્યા. અધિકારીને દંડ ફટકારવામાં આવ્યો. વનીકરણ માટે 3 સભ્યોની સમિતિની રચના કરવાનો સરકારનો આદેશ. દેશમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ. કેરળમાં સૌથી વધુ કેસો નોંધાયા છે, ત્યારે મહારાષ્ટ્રમાં 208 કેસ. દિલ્હીમાં હાલ કોરોનાના 104 કેસ. તો પંજાબના ફિરોઝપુરમાં કોરોનાનો પહેલો કેસ. કેરળ મહારાષ્ટ્રમાં વરસાદે મચાવી તબાહી. દિલ્હી NCRમાં વાવાઝોડા અને વરસાદની સંભાવના. તો યુપીમાં 30 મેથી 2 જૂન સુધી વરસાદ. મહારાષ્ટ્રમાં વરસાદને કારણે અનેક ટ્રેનો મોડી પડી. ડ્રોન ઉત્પાદન વધારવા ભારત 3 ગણું રોકાણ કરશે. આગામી 1-2 વર્ષમાં 4000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ડ્રોન ઉત્પાદન માટે પાકિસ્તાન, ચીન અને તુર્કી પર છે નિર્ભર. સોફિયા કુરેશી કેસમાં MPના મંત્રી વિજય શાહ નિર્દોષ જાહેર. હવે હાઈકોર્ટના બદલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી. SITની તપાસ હજી પ્રારંભિક તબક્કામાં છે. આવતીકાલે સમગ્ર રાજ્યમાં મોકડ્રીલ ઓપરેશન સીલ કરાશે શરૂ. ગાંધીનગરમાં SEOC ખાતે મહત્વપૂર્ણ બેઠકમાં SP, પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો થઈ જાહેર. 22 જૂને યોજાશે મતદાન, 25 જૂને યોજાશે મતગણતરી. 8326 ગ્રામ પંચાયત માટે ચૂંટણી. આજથી આચારસંહિતા અમલી. દાહોદમાં બચુ ખાબડના પુત્ર વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી. ખાબડના કૌભાંડી પુત્રોના જામીન રદ કરવા ઉપલી કોર્ટમાં અરજી. જામીન પર તાત્કાલિક સ્ટે આપવાની કરી માંગ. તો જાતિના ખોટા સર્ટિફિકેટ મામલે વધુ એક અધિકારી સસ્પેન્ડ. ઉપસચિવ લક્ષ્મી કટારિયા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા. સુરતના ACP બાદ રાજ્ય સરકારમાં ઉપસચિવ પણ સસ્પેન્ડ કરાયા. ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં 114% વરસાદનું અનુમાન. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં 119% વરસાદની સંભાવના.